के खाई के पान बनारस वाला, के खाई के पान बनारस वाला, काला के काला कौआ काट खाएगा, चकी बोल. હા બેટા, છોકરો તો બાપ સારું કરજો. એક કાકડી જો મેલ્યું તો આમ જોવાય અબ્બા દેતા નહીં, આવડો પૂંપરો આવ્યો ને બેઠકી કે ખાઈ કે પાન બનારસ વાલા. હા હા ખુદાજી, કે ખાઈ કે એક વેલો છે પણ મારો બેટો જબરદસ્ત છે. હો જોજો, એક જ વેલો છે. કવાવાળી હા કવાવાળી છે, કવાવાળી. ડોર પડે મન. ડોર ના પડ, કાકડીમાં ડોર પડતા. હા હું કહેતો તો હું હારા હમાસર લાવ્યો છું. કેવા જબરદસ્ત. કેવા તમારો છોકરો કાળું રીનો એનું હગું લાવ્યો છું. માતા ને માતાના એ રવાજો. હા કવા આ રેકો હા એ રવાજો. આ રેકો એ નાખી દો, ના કવાય. બબરો. હમ એક જગ્યાએ મસ્ત હગું છે. હા બોલો કરવું છે? કહું છે કે કહું કરવું જ છે. તો ભાઈ પછી કહું છે કાલ જ જોવા લઈને જાઉં. કાલ જ ને કાલ જ. જઈને છોકરાને કહી દઉં તૈયાર થઈને નહીં ધોઈને દ કાલે હગું જોવા જવાનું છે. કશો વાંધો નહીં. બીજી બધી વાત ફાઇનલ પણ હો. ઉભારો ઘેર લઈ જાઓ, ખોળો કાકડી બાકડી છે ફાઇનલ છે ને. કાલ બાઇક 100% બાઇક લઈને મેકલું બરાબર છોકરાને. બાઇક લઈને નીકળો. કાલ જોવા લઈને જાઉં. માણસો હારા જ માણસો. માણસમાં તો આપણા જેવા બોળા માણસો જોવું જ નહીં પડે. ને એક ના એક ચોરી છે શું નામ ને છે? ચોરી એ હારી છે. શું નામ છે હમલે માણસ ચોરીનું નામ ભારતી. અને એમ બાપાનું નામ એ બાપાનું નામ ગોડોજી. ગોળ. ઓમ પાછા ડાયા જોવું ગોડા તો. રહી ગોડાજી જતા ને. તે હા હેડો તાને હો લે ઘેર પડી કાકડી આલું. હા. એ જો ઘેર આલું છું. ના ના ઘેર નહીં આપવું. ના રેગનો લેતા જજો, બે ડેટો કડી કરવા હેડો. હા રેડો તા રીંગણ હોય તો હેડો. એ કવા વાળી તો ઓવા લેડો. ઘેર લઈ જો હેડો બધું આલું. જો લે આવ્યું તે. કેમ સાજણ તે દિલ મારું તોડ્યું, કેમ સાજણ તે દિલ મારું તોડ્યું, ટુકડા કર્યા તે હજાર દિલના, ટુકડા કર્યા તે હજાર. કે મોડવારો પાણા મંડપરો પાણા, આજ મારા કાળો ભાઈના લગ્ન લેવાના. કે પીટીઓ સોળાવ્યો, પાવડર લગાવ્યો, કાળો ભાઈ તો રંગે ચંગે પહેરવા જવાના. કાળુભાઈ મરી જાય તારે પહેરવા જાય. ભગોબા ભેગા થયા, ભગો ભેગો થયો હમણાં. ભગુબા કાલ સોળી જોવા જવાનું કીધું તારા. હા તારને કાલ કઈ સોળી જોવા આની છે. તૈયાર છે, અગુ વાત કરી છે કે છોકરાને અમારે મેકલજો તે સોળી જોઈ આવીએ. બે સોળી છોકરાને ગમે, સોળી છોકરાને આ લુકી દે રહીએ. સોળી છોકરાને ગમે ને તો પાકો કઈ રાખજે. તાર લે બાપા તમે જે કઈ સોફ્ટવેર ફિટ કરો. શોખ ટુ ફીટ એટલે ભગોભાઈ બતાવી દી ને. હા હા. બરાબર. આપડે તું સોળી જોઈ લે, હા. સોળી તને જોઈ લે, હા વાત કરી નાખો, પાકું કરી નાખો ને તાત્કાલિક ઘડિયા લગન. બસ વાત પૂરી કરો. અને બાયડી ઘરમાં જાય. બાયડી. બાયડી તાને ચિંતા થાય મારે બધી. અને કેવી મજા આવે બાયડી આવે એટલે. હં? બાયડી આવે એટલે ચો કોનો ગવાય વિવડો. તારું બોલા છે બોલો બેન ટાઈટ થઈને બે તાઈથી ઓકે પેલા રીસે બરતા કોક પેલા રાવાળા કબાર પડવી જો ને વગાડવું એટલે બેન્ટ વાતો વગાડવું એટલે વાત જોડી દ્યો હતા બે. ન તાને દાદાની નોટો કળ કરતી લાઈન લાડવી છે એટલે સાઠ તો સાઠ fresh સાઠ લાવશું, સાઠ સાઠું લાડવી છે. બેગ માંથી ફ્રેશ લાવશું બાપા. હા એ તો બધું સેટિંગ પણ સોરી તો બતાવો હજી પહેલા પહેલા બધું તમે કાલ સવારે જવાનું છે. તમે તમારી એક ટેવ ખોટી છે. છે. બાજરી વાયા પહેલા લણી નાખો છો ને એટલે બધું દબાઈ જાય. એટલે તને ના કહું ગમમાં કી એક કાલ છોડી દેવા જવાનું. કેવાય ગમમાં કયો છો? ગમમાં કોઈને ખબર ના પડવી જો ગમે તે કોઈ ભેડો મારો તો કોમ નહીં થયું ને ત્યારે ઉઠી બેકની આબા જવાની બોલ્યા વગર જોવા પણ મારી પાસે મારા બેટા લુગડો સવારે પહેરીને હારો ચૂપચાપ બરાબર ચૂપચાપ લુગડો પહેરીને
બકાપાન ઘેર જતો રહે બરાબર એથી શીખતા બાઇક લઈ છોડી જોઈ આવો અને પાપુ કરી આપો કે આવું નહીં બાધાયો કશું કરી હાલ કોઈને વાત જ નહીં કરવાની મારા માનો દીવો ભરીને તો માનો દીવો પડશે પણ સવારે વહેલા ભરી નાખજે અત્યારે માં ખરાબ ઉપર નહીં લે દીવો એવું હોય એ કાંઈથી લેવા પાहिजे તારે હા તે કશો હતો નહીં હેડો અને જા આ મોટું મોટું થોડું પેલા હાબુથી ઘ ઘ કર થોડી આજ આખો દાડો ઘ ઘ જ કર મોઢું ફેન ફેન જ રાખ મોઢા આજ તો હા, એવું જ કરું કાલ થોડું સારું લાગે એ વાત સાચી હા હા હેડો એટલે મજા આવે હા હેડો કશો હતો નહીં સેવી આમ સેવું લાગલે તાર ફોન લઈ જા હા એવું છે તે જે થશે કાલ નવો છો સારી ગમેથી પહેરી જા પણ સારું તને લાગવું છે ફિલિંગ લાગવું જોઈએ કમ્પ્લેટ બાપા આમ હરખ કેવો રહો તો વડગોડામાં વરઘોડામાં તો ગોળીઓ બે આવશે એ બંધ છે એટલે એ તો મફત આવશે ગોળી એક મારીને તમારે શું કરવી ગોળી બે તાનું કા મંગાવી મારે કલાક શેરી બદલાઈ જાય હવે તો વટનો ગાજર ખાવાનું છું થોડો જે તે સારું ગમે એ કરો ને બાપા પહેણો બીજું કોઈ નહીં પહેણો ને વાત મિલો તો મહેમાન આપણા છે ને ગરમી જબર છે ને હારું ભગવાન તો લાઈટ ના કાપે સારી વાત તો નકર તો મહેમાન પાછા ગરમી ના આવતા ને આવતા કાયા છે ચો ગયા થોડી ટિકિટ બાઈ બાજે ઓ બાજે ઓમા બેટા આ એક તો પાછી કે હા બાપા તું હરખી તૈયાર થા પેલા મહેમાન આપણા છે અને આ બાપ લાઈટ આવી બાપા લાઈટ આવી હું ઈ જ વાત કરું કે લાઈટ આવો સારી વાત છે ને પેલા મહેમાન આવતા ને આવતા આપણું તો ભાઈ પાછા છે એ આવી બાપા લાઈટ આવી લાઈટ લાઈટ આવી અને ખરા તો બોલુલા હરકો પછી કાઢે અને તું હરખી તૈયાર રહેજે મહેમાન તૈયાર છું બાપા આપણે હું તૈયારી એ તો મને બસ ખબર છે તું રોજ તૈયાર રહેશે પેલા હેડકો તું પછી કાઢે જો ગોદરું લાવી દો બાપા ઓહો હું પછી કાઢે મહેમાન ફોન તો આવી ગયો પાછો પેલો ફોન આવ્યો ઓહો બોલા ગયા પેલોની ચા પાણી કરતા ના પાડે આવું તો ઈવન એરો કરાતા હોય એટલે બાપા ઈવન ઘેર ચાપોણી કરવા જીવ જો બાપા જુઓ હા હારું જોવાનું કોઈ આપણે એવું કોઈ એવું નહીં કોઈ હારું બેટા, ગાંઠ વાળી નાહી નહીં જતી હું હું કોઈ ખરા ને કોઈ ખોટું નહીં જોઉં છું બધું છે ઈકણે શાંતિ જો બોર છે ટ્રેક્ટર છે બધું છે ઈકણે એટલે શાંતિ જ રહેવાનું જો આપણે બીજું જેવું નહીં સાપરો જો એમની હરકો કરે એવું નહીં મોર ભાઈ હારા છે કોઈ દાડો કોઈ જાતની જફા નહીં થોડું ઘણું બાપા એ તો તને હારું છોકરું ગમે એટલે હું કે મને કહે છે કે આ પપ્પા મને ગમી છે પાછું બીજું આપણે બધું તો કીએ પણ બીજું તો બધું બરાબર છે પણ છોકરો ખાલી વ્યવસ્થિત હોવો જોઈએ છોકરું તો સારું છે વાત એવી કરતા હતા પણ જો આવે એટલે જોઈ લઈએ ને ગમે એટલે મને કહે છે હા બાપા ગમી વધુ નહીં એ તો તમને જે યોગ્ય લાગશે ને મને યોગ્ય લાગશે આ જાય તો કહો સામે બધું ના હોય તો કે છે હું છોકરા અંગાથી મગાઈ દઉં ખોટ હું કશા જોયું. હા જોઈ શેઠ આજનું નહીં આપવાનું હો નોકરી ઉપર મોબાઈલ મારા વખત હગું જોવા જવાનું છે આ એક ભાઈને લઈને સોળી જોવા જવાનું હતું એટલે આજનો દાડો નહીં આવો હો. એ હા હા શું છે બબુબા હમ? બબુબા શું છે એમ તો મારા ફઈના એક કોક મરી ગયું છે ને તે એકન જ્યાં છે હા? લાકડા જ્યાં મારા સોળી જોવા જવાનું હતું એટલે આપણે બે જઈએ ને તું આવે છે અંગાત એ તો ભલે મોટો અને તો નહીં તો વળી થાય જેવું એક લઈ લે બાઈક લઈ લેતા બાઈક લઈ લે કે બાઈક તો સારું છે બાઈક ચલાવ મને સરળ નહીં ઓછું ફાવે તો મને આના પડી જાય તો ખબર કે છે પાછો મારો છોકરો હોશિયાર થઈ મારા માહો છે એની કઈ ચિંતા કરે છે હા તાના આ તે તું આવું તો હવથી પેલા ભગવું પાવે તો મને થોડી શરમ આવે પાછી હા, બાને ને આપણા બેન ફાવે કે જોઈએ આવીએ એમાં તો શું છે આવી જાય તો સારું બસ પરત બધી તારે કરી જો બાપી ક્યાં નહીં ના એ તો ત્યાં નહીં જાય વિવમ એ નહીં હા ના લે પાછું તી વાળી સારું નાટક કરી બે હા બેલા કોણી કોણી આ મારા બૈરું નહીં જાઉં બૈરા આગળ એવું થાય છે ને તમે સટ્ટા બૈર એવું કાંઠે કઈ ઝઘડા કરો છો અરે તો બધું કંટાળો આ આવ માં આવો આવે આવ તો બેટા પાતે ઘર સારી એ પાછું બમમાં ગાળો હતા પાછું પણ એ તો બનાવ્યું નથી ગેસ શાના સાપોણી કરવા ગયા તા પૂછો હા શાના તો જો સાપોણી કરવા ગયા ના તા ના ગરમી તો છેલ્લી દસ પછી પીને આયા પાછા ઉભા રહ્યા તોરણિયા બદલો ઉભા રહ્યા પાછા તા પપ્પા વેલામાં તા કે આવું એ લાકડા ગયા
કોણ મરી ગયું? મારે તો ભાઈ ભાઈના બાજુમાં મરી ગયું. ઓહો, એટલે જવું પડે આપણે જવું પડે કે જોને હગા હગા ભાઈ મરી જાય તો ના ના જવું પડે. ગરમીના ગોળી કરી ગયા તું ખાવાની પેલી લાલ ટોટો આવે કે ઓહો, તો તા અચાનક કીધું બે વખતનો બતાવીએ હા. ગમે બેવન આપણે તો બરોબર. ભારતી બેવન ગમે તો પાકું હા એટલે એ તો બરોબર. એટલે મારા બાપુ કે ખાલી જો નજર નાખ્યા હોય બેવન ગમે તો પછી હું વાત કરી લે પછી શું કરે છો? શું કરે? ના બસ અગિયારમું ભણી કંપનીમાં ના ના સુપરવાઇઝર હાલો હાલો. આપણો શું છે જો કે તો નહીં બેસી ગયા. હા ધંધો કરે છે ને. ધંધો કરે. બસ આપણે બીજું શું જોઈએ? ઘર સારું હોય. તમારે એની ચિંતા છોડી દો હા. ઘરની ચિંતા છોડી દો છોકરાની ચિંતા છોડી દો તમારે કોઈ ટેન્શન લેવાનું આવતું નહીં અમે બેઠા છીએ એ તો મને ખબર જ છે. એમાં બી એમ ગમવું જોવો આ એ તો છોડી છોકરાને ગમે ને તો વાત આગળ હેડ. છોડી છે બરાબર જો વાત કરી આવું પૂછતા જા હવે પૂછાય એમાં તો કશું નહીં આપણે વાત કરવી હારી અત્યારે અત્યારે ચોપટ હારી હા તાણ પછી પાછળથી લોસા પડી એમ અત્યારે હું તો કોઈ છોડી છોકરાને ગમવા ના હમ. તો આપણે ગમે જેવી વાતો કરીએ તો કરવા. ખોટી અને હું તો કોઈ હગું લોબુ નહીં રાખવાનું હો. અમારા ગામમાં 2 કેસ એવા બન્યા 2 વર્ષથી હગું પકડી રહ્યા હતા અને પછી તો જો થયું કે હગું તૂટી ગયું. અને આબરૂ કની કની થઈ તું આપણા છોડીની આબરૂ જઈ છોકરાની આબરૂ જઈ 2 ઘરોની આબરૂ જઈ હગો રાખવો વધારે કે ના રાખવો જોણવા જેવું હોય તો 2 તાળોમાં જ ખબર પડી જાય હા. એમાં 2 વાર રાખવાની જરૂર ના હોય કોઈ જરૂર નહીં બગા. આ તો આપણો તો વિભાગ કઈ જ નાખવાના. આપો તો 4-5 મહિના રાખીને ગયો કઈ ના ઓય બેઠું નથી કીધું કીધું તને બી કમ્પ્લીટ વાત કરી છે ચા પાતું તો પીધી નાખી. ના ઘર બીજો રાજો ખાલી રાત પીને આવી છે જેમ હાલ છોકરાને બેઠું છે આપણે એને છોડીને પૂછી લે તમારે એને તો તમારે પૂછવું પડે એટલે આપણે હા એ તો પૂછી. હું એ પૂછી લો બરાબર હા, બેવા જ આપણે. બે જાઉં પૂછતા હોય બેટા બેટા બાતે હું તો તને છોકરું ગમ્યું કે તો મન ગમે તો મન ગમે બાપા ના ના તમને ગમે નહીં તને બેહા છે ને જો છોકરાની છોકરું તો ચિંતા સારું છે હા હા બસ તારા આપણે તો હા. કોઈ અંતરાળ નહીં જે હોય ને મને હાલ જ કહી દેવાનું હું તો પછી આપણે ખોટા આ જો આપણે તારા માછીનો છોકરો છે. હા આમ પણ સંબંધો બગડે તો વારા કેવી તકલીફો થાય આપણા હું તમારા ઘેર ના આવું તમે મારા ઘેર ના આવો હા. એવું નહીં જે હોય ચોખ્ખે ચોખ્ખું જેવો છોકરો તો તમે ગમે છે તો આપણે આગળ વાત કરીએ કરીએ. આ તો વધુ નહીં છોકરું તો સારું હોય અને મારા બાપાને ગમ્યું હોય તો આપણે જ નાખી છોકરું ભણેલું છે કંપનીમાં નોકરી કરે છે ઘર બાર બધું સારું છે તો તારા માટે બી સારું જ જોયું કોઈ ખોટું જોયું નહીં. અને હું પહેલાથી ઓળખું છું કદી ના દારૂ મસાલો ધોણાડાળી જેવો કોઈ છોકરીઓ કરતો નહીં બસ તારા આપણે વ્યસન બિલકુલ ના હોય એટલે થયું. બસ એટલે તમારી ની ચિંતા છોડી દો તમે તને ગમત છે ને હો બાપા બસ તાર. હા તો સુખ શાંતિ રહે. આપણે બધું આગળ કાર્યવાહી કરીએ હા? વાતે મને મારે જીવન એ બધું મને કમ્પ્લીટ કે બરાબર તાર. હમ શું કર્યું કે કોઈ નહીં આ હાલ ચા પીધો ને વાતો કરતા તો બધા જેવો ઊભો થયો તાર ફોન આવ્યા હતા પણ હું સારું હોઈ ગયો તો રાતે ગાડી મમ્મી નહીં કર્યા હા પણ શું કર્યા એમ બધો બેઠો તો વાતો કરતા પણ રિંગ આવી ગઈ છે મને લાગે ઓહો એટલે હું એ રાતે ગાડી લઈને જોતો બહાર ગાડી ચલાવો તમે ગાડી છે ને મારે ખબર નહીં તને તમારી એક લોકોને ચલાવો ના ના અમારી છે એવું એમ ચાલે આરતી વધુ નહીં ન શોકન જામ કહેતી તું નથી અને કહેતી હું નથી તો કેમ કહેતી હા તું ચામ જવું વોટર પાર્ક જ્યાં જવું હોય તને આજ જવું જ કે આવું ગાડી લઈને આજે હું સવારથી વહેલા જવું પડે તો હા તે કાલ બાલ જઈએ બાપુ આપવા ને સંગા બાપુ તો ઈકણ હું લેવા આવું આપણે જવાનું હોય હા તે કશું મારી વાંધો બેનપણીઓ શું ને બધા શું તે કે જીજુને કહેજે ને તે જીજુ લઈ જાય જીજુ ખર્ચો કરતા હોય તો હા તે કશું વાંધો નહીં હું આવું છું ગાડી કેટલા લઈને. પૈસા ભેગા કર્યા પૈસા તો પડે છે હાલ તો શું 15,000 રૂપિયા હા તેમાં બેનપણીઓ એટલે બધાનો ખર્ચો તમારે કરવો પડશે કશું વાંધો નહીં તું તાર લેતી જ છો ના પાડી કે હા હવ ઓય નજીક છે સપ્તેશ્વર પણ સારું જો ભાઈ વોટર પાર્ક ના, ના, એ સપ્તેશ્વર જતા પેલું વોટર પાર્ક અસલ નહીં સપ્તેશ્વર વોટર પાર્ક છે ઈ કણ જી હલો
ના કોમ તો શું હોય છે, આપણે તો રૂપિયા વાળા છીએ, આપણે છીએ ઓફિસમાં બેસી રહેવાનું. હાલો હું કીધું બાપો બાપો કોઈ ઓટ નહીં. રૂપિયા રહો નીકળે. હાર હેડો વધુ હા નહીં હા હા એટલે આખો દાડો પછી હારી હગું થયા હોય એટલે આખો દાડો ના હોય ભાઈ હો હારી બાપા નેટ નેટ હગું થયું સર તાનું. નેટ નેટ થયું હોય તો પછી આપણે બધું વિચારવું પડે કે આમ હગું થયું હોય એટલે વિવાહ કરવા પડે. જો ત્યાં બધું બધી ડાળીઓ આપણે નહીં પહેલાંથી જો ત્યાં આલી તે બધું કોઈ આવી જાય, બધા દાગીના બાગીના બધાની તૈયારી જોવે એટલે એ પ્રમાણે મજૂરી કરવી પડે. એ પ્રમાણે એ લ્યા. બધું રવા દો, કાલ ગાડીની કોઈ વર્તી ના લેતા. ચમ? મારે જવાનું છે બહાર એને લઈને. ચોકન ભાઈ. ના વાહ વોટર પાર્ક. ઓ એટલે વોટર પાર્ક આ બાપા એકને ચકદોરીઓ બગીચા ને બધું હોય ફરવાનું. એ તો હોય એમાં મારતું થોડું થોડું મહું હતો બોલાવે છે જવા દો. પણ દર્શન કરવા જવાનું હોય, શોખ વળી આવી રીતના મંદિરોમાં જવાનું હોય, નાવાનું તો ઘેર નહીં નાતી કોઈ એરિયા મુદી. દર્શન તો એ તો મંદિર આવશે રસ્તા તે કરી લેવું. કાળીમાનું મંદિર જઈ કંતે દર્શન બેટા નાવાના રૂપિયા ખર્ચવાના તમે તો હું ચાલ્યું છે કશું વાંધો નહીં. જો જો જીએ કાલનો દાડો હેડ હો પછી ફરફર નહીં કરવાનું. ઈ વહી નિયતિ છે ને થોડું અમે મજૂરી કરવાની છે મારે કી હો. એક કામ કરો તો મુહૂર્ત કરીને વિવાહ કરવાનું કરો કે એટલે એની દફા થાય. તૈયારીઓ કરીએ છીએ, યસ કરીએ છીએ, પણ તમે મજૂરમ ધ્યાન આલો તો તૈયારી કરીએ કે આમ કાલનો દાડો જી આવજે, જફા ના કરતો આમ વધારે. હા રેડો એ તો સોંપી દઈએ છીએ કપાસ વપાસ ની મોટું. હાય બાપુ જેમ પાછો કરવા દે ફોન. બે દારાથી આપણો વાડી નતું એટલે શું કરવાનું બધું સાફ કરતો વારંવાર. આયા તમે કેટલા આયા? તાર બીજા કરું લાવો તારા ભાઈબંધ બેટને કોકને લાયા હોય તો ભાઈ બન પેલા રોહિત ને કીધું પણ એ નહીં કોઈ કોમ હતું જગ્યા તું જઈએ તો પછી હું એકલો આવ્યો. ગાડી આપણી લાયા? ગાડી તો આપણી જ લાવું તાર બીજા કરી લાવું. પેલી લાયા હોય તો કઈ પેલી નોમકો ભૂલીજી હું પેલી નવી નહીં આવી. ઓ હોય તો પેલા પ્રકાશજી અમારા છે ને બાઢેવી એ લઈને પરીક્ષા આલવા ગયા અમદાવાદ. એવું હો? અમીજ શી કહેવાય? અમીજ ગાડીઓ નીકળ્યું અમે 11 લાખની છે તો હા બાપા આપણે છે ને લાવવાની એવી ગાડી આજની આપણા પગલી. વિભો પછી લાવી દઈએ. બાપો કહેતા હતા એ વાત તો પછી તો બ્લેક લઈ આવ ઘોડો કહેતા હતા હા લંબા. તે એવી કાળો કાળો ઘોડો લાવજો એવું જે કહેવાતું એ પગ લેજો. હું બધું ફટાફટ પૂરું કરી દઉં. હું હવારનું કોમ જ કરતી હતી. મેં કીધું તમે આવો ને એના પેલા બધું ઓળો ચોખ્ખું કરીને કોમ કરી દઉં. લાઈટ નહીં ગયું લાઈટ ભર્યું અમારા લાઈટ ના ડખલા કેટલા છે? હું ચા મેલું તમે હાકો એટલું આવો હું ચા મેલું. બાપુ છો જતા બાપુજી ઢાળીએ હશે તડકાનો તો મથાઈ કરું આખો દારૂ. પણ આજે જવાનું હતું ને એટલે નતું. આમાં હું ઓળો બધું કામ હું જાતે જ કરી નાખું છું. તાણ પણ આજે જવાનું હતું ને કે તું ઘરનું કરી દે અને હું ને ઢાળીઓમાં બેસીને પાઈ દઉં ને એવું બધું કરી દઉં એટલે કે તારે કોમ ઓછું. ચાલે તો પછી રાગ એટલે જ ને. ઓહો આવ તમે અને ગોદડું તો પથ્થર તું ગોદડું તો બાપા, પથ્થર બીજી વાતો ન તાણો હું અને પંખો ચાલુ કરે તાણો હું પંખો ચાલુ કર લાઈટ જતી રહી હતી બાપા. લાઈટ જતી રહી લાઈટ નહીં એટલે ને ઉભા રહો. તાણો ઘેર ગમે તે કોઈ મહેમાન આવે તો ફટને ગોદડું પથવાનું સાફ પાણી કરવાનું હું આ ઉતાવળમાં ફટાફટ કોમ કરતી હતી ને બાપા એટલે મેં કીધું ના હોય ને લ્યો. તો પછી અમારે જવાનું મોડું થાય ને વોટર પાર્ક જવાનું. હા વોટર પાર્ક નતું કીધું કાલે કે આબાના તે કાલ જવાનું એવું કરો નાવા જવાનું બાપા ઓહો હા કીધું તો હતું. અમે જેબર ને કાજલ ને કિંજલ ને બધો જવાનું. તે બને બધા જવાનું હમ. હા હા તાણ. હાર ચિતા કશો જ નહીં તો બધે તાની નહીં રોટલા બોટલા કર્યા ખાઈને જઈજો તો એ બાપા ઈકણ ખાવાનું એકદમ ફરવા જઈને બહાર જ ખાવાનું. હું એટલે કે તૈયાર ને બધું થઈ હા ગયું. તૈયાર થાય એટલે હું પેલા લેબુ લેતા હું એટલે થોડું શરબત પાણી કાઢી નાખી એવું કરો. લ્યો હાય હાય એ ભગવાન શું થયું? શું થયું? બાપા! બાપા! હું છું બાપા! હા? હા? હું છું તો હા? મને નહીં ગમે બાપા! શું થાય છે? શું થાય છે? હું થયું મને નહીં ગમે બાપા! કચરો વાળતી હતી.
કચરો વાળી દીધી બાપા ઘરમાં. ઓનું થયું બાપા. ઈ ખરા મને તો ખબર પડી નહીં ભાઈ કે હોય ભગવાન માતાજી હાથ છોડી રાખો હાથ છોડી ફોન લગાવો તું. તાર ફોન લેતે તાર ફોન લેતે ફોન જોજો. તારો ફોન લેતે જે હોય ભગવાન માતાજી ગુરુ મહારાજ જે હોય હાલ હા ખાજો હો હાલ હા ખાજો ને તો હાલ એકલો છું કે ઘરમાં એકલો છું હું હાલ હું ઘરમાં એકલો જ કહું છું માતા ફોન તો હાલું મન તો અમારે તો ઘરમાં આવું આ બધું પછી ભાડ્યું નહીં એટલે સારું હતું આવું થાય એટલે મારા રિચાર્જ પતી ગયું બાપા. અમૂલ્ય કરો તમે ફોન નહીં. ભાઈ, મારું બાપા મહિના થી આપો બેવાના. હું તારે તો ring વાગે તારા ઉપાતા નહીં હલો 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 પુદાજી હા ગોડાજી પુદાજી હું ગોડોજી બોલું છું હા બોલો બોલો જમાઈ હોય આયા છે ને મને કોક ચૂસો છે જબર આખોટા કરે છે હા? તમે ગમે છે કોક સાધન લઈને આવજો ફટાફટ આવજો અરે હા હું આવું છું અરે પગ ફૂટ્યું છે ને જબર ભૂલો પાડી છે. હું આવું માતા હાથ મેળવ બાપા. હા, કોક. માતા હાથ ને માતા હાથ મેળવજો. શાંતિ થાય. હાથીને પણ આપણા હાથે જ. હા, હરી ગયો. બાપા મને લાગે એમ મરી જશે. વોટર પાર્ક. આવ જા, આવ. બાબા વોટર પાર્કમાં જવાનું. હમણાં જે હોય શાંતિ રાખો પેલા એવાય આવું. જે હોય. મારો આવું તો ઊંધી. બાપુ આવું તો ઊંધી. બુધાજી તમે જોવો તો ચોખામ થઈ ગયું તાણે શાંતિથી લાગો બાબા. નીકળી જા બુધાજી હું સા બધું છે બાપા લે તમે સમોર કરાયા લે તો મારા કે આપણું હા બુધાજી જમાઈને હું છું તું હારું આ રે છે ને હા મારા પેલી ડોશી મરી જઈ શકે એટલે થઈ છે મારા ચોકન હા. પણ હમણાંથી મારા હારું નહીં હોય ને તો 2 મહિનાથી મારાથી રીહણું કર્યું છે સાંભળ્યું બાબા. ના હા. મારાથી રીહણું કર્યું છે હારું એને બરાબર તે મારા કોઠા આવતી નહીં અને ઓયથી વળી સીધી છોકરાના કોઠા વળી જઈ છે તે ઓય રાપોટા કરાવે છે એને કોઈ લાગે ને વધારે તો ઓય રાપોટા કરાવે બુધાજી વાત તમારી બધી હાચી બરોબર પણ મારા જો આવું હકું મારે રાખવું હા. નહીં મારે થોડી પહેરાવી જ નહીં કણ મારા હકું નહીં રાખવો તે તાર જેવા આયા હતા ને એવા બાપ ને બેટો બે જણા જતા રહો પણ આ તો અમારે કોક દારો થઈ જાય મો હગું ના કરો છો ના કોક દાડો છે આ તો કોક દાડો લંકા એવી આવે તો કાઢા મારે તો થોડી મારી મારી હા કાઢ ના, ના બધી ગેમ ના હોય ને તમે તો પથારી ફેરવી નાખો યાર એ તો હું કોઈ ઓળ કરી કે હા, તમે તમારો ઓળ કરવો હોય તો હાથ જોડું છું તો મને ભાઈ હા તમારા બાપાને જોડવાના મને નહીં જોડવાના તો મારા હકું નહીં રાખવું ચોખ્ખી વાત થાય ચા ફોડે નહીં થાય તું તારા બાપાને સમજાઈ દી યાર. કચ્છું નહીં થાય નહીં તો મેં ભલે તથે મને ગમતો જ નહીં એટલે મારા હકું નહીં રાખવું તો ચોખ્ખી વાત થાય મેં લાગુ બાપા. પણ આ મને છે બાપાએ હાથ જોડ બાબા હું જેટલી બીમારી હતી ત્યાં તો આવું હું જો જાઉં. ના ના બેટા હું બંધ થઈ હા હકું કરવું જ નહીં પાછળ છો જવાનું રહ્યું હા તમારે તો ગમે ત્યાં ના જેવું પડે તો મારે તો છોડીને મારી મારી હા કાઢી નાખો કે મહી નાખે ઉપાડીને કુવાન નાખે તો પછી મારે શું જોવાય કરવાનું ના એવું કરે ના ના એવું કરવું તો ના કરવું કોઈ નહીં પણ મારે કહું હકું નહીં રાખવું આ તમને ઓળ રાજમાં કરી નાખું છું અને કદી નહીં થાય એ એવું તો ઓળ બાપાને ના બાપા ભુવાને બોલો મારી વાત સાંભળો ઓળ કરી અને બીજા હકું કરજો બીજા પેન્ટ જો મારા છોડી નહીં આવે બસ, મારા હકું નહીં રાખવું એટલે તમે જતા જ રહો મારે નહીં રાખવું
મારે કોઈ જબર રાખવો નહીં તમારા માએ પણ તાનું એવું કા આવી ગઈ છે બોલે નહીં તને પહેલાથી જાણવું હતું ને એવું દુઃખ છે તારા બાળ પકડીને હું બે તાકાત બેટા. ખેંચું ને તું જે દુઃખ મટે મેં એવું કર્યું આઈને તને ખબર પડી બે આપણે શું હગું રાખવું છે તો બાળ બધી તારા જતન રાખજે. બાળ તારા દાબીને ખેંચે ને એટલે તારું દુઃખ જતું રહે. તારા મગજમાં એક નસ છૂટી પડી ગયેલી છે ડોક્ટરને એવું કીધું પણ એ હોશ થાય નહીં બોલે નહીં એટલે તારા મગજમાં જે નસ છૂટી પડી ગઈ છે ને હા એ કોમ કરતી નહીં ને ચોક ચોક એટલે લોહી પોકતું નહીં એટલે તું ધરું જોવા માંડે આ આખોટો કરવા માંડે પણ અમે પૂછીએ જો એવું હોય તો કોઈ દવા કરવી હોય તોય કરાય ભૂવા બોલા તોય બોલાય હા તમે ખોટી તફા કરજો હગા બરાબર આપણે હગું હતું હાલ નહીં તો મારે યાર આપણું હોય કે ના હોય મારે તો તમારે આપણું ના હોય તાને સમજાવો તો જીતાને આ ગમે ત્યારે બૂમો પાડે ને થોડું ચાલે તારે એ તો મારે મારે થોડી બીવાય છે કજી આવી ગઈ નહીં આવે છે. ના ના કવો થાય ના થવું કોઈ થાય ના થતા નથી હા, રેડો, નહીં રાખો મારે તોડી નાખો આમ ફોન ના કરતી કીએ આજે નહીં કરો ફોન ના આપો તો કોઈ નહીં આવો હેડે. નહીં આમ જાઓ નહીં આમ જાઓ કે તઈ જજો હજી હા બંધ જાય બંધ થઈ જા કહું છું અમુક કોઈ તાને આ તો રાતમાં આ ઉપડે તો રાતમાં હોય ના ખબર નહીં પડતી કારણ આનો વિશ્વાસ ના રવાય આ તો સારું કરી ને આ તો ઘરમાં હું હતો ના હતો તાર તો માય માય હા કાંઈ તક હતો